તમારા સિસ્ટરને બોલાવો, હું લાકડી લઈને એને મારી એને હું મારું પછી સમાધાન. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જે આ મિત્રો તમે જે ક્લિપ જોઈ, હાલના ટાઈમમાં મિત્રો જે રીતે ભાઈ જયરાજસિંહ જાડેજાના મિત્રો પુત્ર ભાઈ એમ કીધું ગણેશભાઈ જાડેજાએ જે મિત્રો કામ કર્યું છે તેના ઉપર ભાઈ હાલના ટાઈમમાં મિત્રો એક ભાઈએ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તેમાં તે ભાઈ કહી રહ્યા છે કે સમાધાન કરી નાખો. પણ મિત્રો જે ભાઈ એમ સંજયભાઈ સોલંકી છે તે મિત્રો કોંગ્રેસના ભાઈ એમ કીધું પ્રમુખ છે, તેને ભાઈ એવું કહ્યું છે કે જે મારા દીકરા સાથે કર્યું છે તેવું ભાઈ મારે તેની સાથે કરવું, ગણેશભાઈ ગોંડલ સાથે કરવું છે એવું કહેવામાં આવ્યું છે. હાલના ટાઈમમાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગઈકાલે જે ઘટના બની છે, ઘટનામાં મિત્રો વાત કરી તો જયરાજસિંહના પુત્ર મિત્રો ગણેશભાઈ ગોંડલે મિત્રો એમ કીધું અપહરણ કરીને જે મિત્રો દલિત સમાજના મિત્રો છોકરાને અપહરણ કરીને તેને જે માર મારવામાં આવ્યો છે. હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં મુદ્દો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલા વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો તમામ મિત્રો વાત કરી તો પરસોત્તમ રૂપાલાના વિવાદમાં મિત્રો જયરાજસિંહ જાડેજાએ ખૂબ જ અહમ મિત્રો એમ કીધું રોલ ભજવ્યો હતો. તેને પણ મિત્રો વિરોધ કરવામાં મિત્રો તે ભાઈનો પણ સાથ હતો. તેમાંથી જ મિત્રો વાત કરી તો તેના પુત્રનો હાલના ટાઈમમાં ગુજરાતમાં જો મિત્રો એમ કીધું આને એવી સજા નહીં મળે. હાલના ટાઈમમાં મિત્રો જે ગણેશભાઈ ગોંડલની સામે મિત્રો ફરિયાદ થઈ ગઈ છે જૂનાગઢમાં, તેને સજા નહીં મળે તો મિત્રો અમે ભાઈ આંદોલન કરીશું એવું કેવું છે દલિત સમાજના લોકોનું. કારણ કે મિત્રો દલિત સમાજના લોકોને મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં જે ભાઈ છે તેને નગ કરીને મારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં એવું કીધું છે જો મિત્રો મારું નહીં માને તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દે કે હાલના ટાઈમમાં તેને મારવામાં આવ્યો છે. આગના ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે શું થાય છે, શું કાયદેસરની કાર્યવાહી થાય છે કે સમાધાન થઈ જાય છે. બધા જ વિડીયો આપણી ચેનલમાં આવવાના છે, તો જલ્દીથી જલ્દી વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.